પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાય ऋषभजिने सर प्रीतम माहरो परमात्मा प्रत्येनो परम प्रेम એ પરમ પ્રેમની યાત્રામાં એક જ ડગલું આપણે ચાલવાનું તો પછી શું થાય? એક જ ડગલું આપણે ભરીએ જર્દી પૂરી. કઈ રીતે? ભગવદ ગીતામાં બે પરસ્પર વિરોધી લાગે એવા સ્ટેટમેન્ટ છે. એક જગ્યાએ શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધરેત આત્માના આત્માનો, તારી જાતે જ તારે તારો ઉદ્ધાર કરવાનો છે. બીજી જગ્યાએ શ્રી કૃષ્ણે કહ્યું, તેષામ અહમ સમુદ્ધરતા, હું તમને બધાને પેલે પાર લઈ જનારો છું. એક બાજુ કહ્યું, ભાઈ તારે તારી જાતે બહાર નીકળવાનું. બીજી બાજુ કહે છે, હું જ તને પેલે પાર લઈ જઈશ. વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞાએ મજાનો નિષ્કર્ષ આપણને આપ્યો. વિનોબાજી કહે છે કે ઉદ્ધરિત આત્માના આત્માનમ, એ સૂત્રનો અર્થ એવો કરવો છે કે એક ડગલું પરમ પ્રિયની દિશામાં આપણે ભરવું છે. એક ડગ તમે એની દિશામાં ભરો, એ સામે આવશે, તમને બાહોમાં સમાન. એક જ ડગ આપણે ભરવાનું છે. પરમ પ્રિય સામેથી આવશે, આપણને બાહોમાં સમાવી લેશે અને એ આપણને ઉચકીને જર્દી પૂરી કરશે. આ જ લયમાં હું વારંવાર કહું છું, 99% ગ્રેસ, 1% એફર્ટ. 1% તમારો પ્રયત્ન, પ્રભુ તૈયાર. શું કરવાનું છે તમારે? હું આપી દઉં પ્રભુને. તમને ખ્યાલ છે, આપણને એક ડગ ભરાવવા માટે ગુરુ ચેતનાએ અગણિત જન્મોની અંદર કેટલો પરિશ્રમ કર્યો છે. ગુરુ ચેતનાને ખ્યાલ હતો કે એક જ ડગ આને ભરવાનું છે, પછી તો પ્રભુ આવી જવાના છે. એક ડગ આપણે પરમ પ્રિયની દિશામાં ભરીએ, એના માટે ગુરુ ચેતના અગણિત જન્મોથી આપણા પર કામ કરી રહી. એટલે જ ઘણીવાર હું કહું છું કે ગુરુ ચેતનાને કેટલી રાહ જોવડાવો, કેટલી. અગણિત જન્મોથી ગુરુ ચેતના તમારી રાહ જોઈ રહી. એક ડગ આ ભરી લે, બસ એની જર્દી પૂરી થઈ જાય. અને મેં પહેલા તમને કહેલું,
પરમ ચેતના પરમ સક્રિય છે અને ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. સદગુરુએ કોઈ પણ સદગુરુએ પોતાની ઈચ્છાથી કશું જ કરવાનું નથી. We have not to do anything absolutely. અમારે તો એ જ કરવાનું છે જે અમારા પ્રભુ કહે છે. પ્રભુએ ગુરુ ચેતનાને કહ્યું છે, એક 10 આની પાસે તું ભરાવી દે, એની જર્ની પૂરી થઈ જાય. ગુરુ ચેતના પ્રભુ ચેતનાના એ સંદેશને અનુસરીને આપણી પાછળ લાગી ગઈ. એક માત્ર તમારે તમારું હું આપવાનું, સદગુરુ તમને પ્રભુ આપવા તૈયાર. બોલો તૈયાર? હવે તમારે તમારું ગંદુ હું આપી દેવાનું છે. રાગ અને દ્વેષથી ખરડાયેલું, અહંકારથી લિપ્ત થયેલું તમારું હું તમારે આપવાનું છે. સદગુરુ સામે તમને પ્રભુ આપી દે. કચરો આપવાનો, સોનું મેળવવાનું, એ એક ડગ આપણે ભરીએ એના માટે સદગુરુ ચેતનાએ જે પરિશ્રમ કર્યો છે. એક મજાની ઘટના આપણી પરંપરાની. એક બહુ મોટા આચાર્ય ભગવંત ગીતાર્થ સદગુરુ સેંકડો શિષ્યો એમના, બીજા બધા શિષ્યોને કોઈ કારણ હોય ત્યારે ચાતુર્માસ માટે અથવા બીજા કોઈ કારણે બહાર મોકલે. એક શિષ્યને તો પોતાની પાસે જ રાખે. સદગુરુને લાગ્યું કે આ ક્રિટિકલ પેશન્ટ છે અને એ મારા સુપરવિઝનમાં જ રહેવો જોઈએ. સદગુરુ એ શિષ્યને પોતાની પાસે ને પાસે રાખે. શા માટે? એના હુંને છોડવા માટે. પેલાએ શું કર્યું? આપણે કર્યું તો એમ જ. સદગુરુ પોતાને સતત જોડે રાખે છે, એને પોતાનું સ્ટેટસ સિમ્બોલ બનાવ્યું. એના દ્વારા એને પોતાના અહંકારને વધારી નાખ્યો. એકવાર એના સંબંધીઓ આવેલા હશે. એ શિષ્ય વાત કરતો હતો, શું ગુરુદેવની કૃપા, ગુરુદેવ બીજા બધાને બહાર મોકલે, મને તો પોતાની જોડે જ રાખે. બોલે ત્યારે તો માણસ નમ્રતાથી જ બોલે. ગુરુદેવની કૃપા એ મને પોતાની જોડે જ રાખે છે. પણ ગુરુ એ વખતે ત્યાંથી નીકળ્યા. ગુરુ એ શબ્દો સાંભળી ગયા. મુખવટાને પેલે પારનો ભાવ એ હતો કે ગુરુને મારા વિના તો ચાલે જ નહીં. સાંજે એ શિષ્ય વંદન કરવા માટે ગયો, એકલો હતો. ગુરુએ એને પૂછ્યું, તું બપોરે
શું શેખી વઘારતો હતો કે ગુરુદેવ મને ક્યાંય બહાર મોકલે જ નહીં, તને ક્યાં બહાર મોકલાય એવું છે? તું ક્રિટિકલ પેશન્ટ છે, તને મેડિકલ સુપરવિઝન વિના 1 મિનિટ પણ રાખી શકાય એમ નથી. કેટલી સદગુરુની કરુણા એના હુંને તોડવાની, પણ એ જ કરુણાનો દુરુપયોગ એણે કર્યો. એ કરુણા દ્વારા એણે પોતાના હુંને પુષ્ટ કર્યો. એક મજાની પરંપરા અમને મળી, તમને પણ મળી. અતિચારમાં તમે પણ બોલો, ગુરુ વચન તહત્તી કરી પડી વચ્યું નથી. કેટલી મજાની આ પરંપરા હતી. સદગુરુ અમને કહી દે કે બેટા તારે આમ કરવાનું છે, પછી કોઈ વિચાર નહીં, કોઈ પ્રતિક્રિયા નહીં, માત્ર સ્વીકાર. શાસ્ત્રોએ કહ્યું કે સદગુરુએ આજ્ઞા આપી, 20 સેકન્ડ શિષ્ય વિચાર કર્યો, આ આજ્ઞા મારે ત્યાં જવાનું છે, જ્યાં જવાનું છે એ જગ્યા સારી છે, રસ્તામાં પણ બધી અનુકૂળતા છે, સાહેબ તહત્તી. શાસ્ત્રોએ કહ્યું એની તહત્તી ખોટી. એણે પોતાની અનુકૂળતાની તહત્તી કરી. ગઈકાલે મેં કહેલું, એક સૂત્ર પ્રભુએ આપ્યું, આણાએ ધમ્મુ, આજ્ઞામાં જ ધર્મ, અને એની સામેનું સૂત્ર છે ઈચ્છા એ અધમ્મો. ઈચ્છામાં અધર્મો. એક સાધુ કે એક સાધ્વી છે, એમની ઈચ્છાથી એ કશું જ કરી શકતા નથી. 98મી ઓળી શરૂ કરવી છે, શુભ ઈચ્છા કરી કે નહીં? પણ એ શુભ ઈચ્છા એ ગુરુના ચરણમાં મૂકી શકે. સદગુરુ હા પાડે તો જ ઓળીની શરૂઆત થાય. સદગુરુ ના પાડે તો ગુરુની નાનો પણ પ્રેમથી સ્વીકાર કરવાનો. મને એકલવ્ય ઘણી વાર યાદ આવે. ભીલનો દીકરો જંગલમાં ઝૂંપડી બાંધીને રહેનારો, એ જંગલમાં ગુરુ દ્રોણ, અર્જુન વગેરે રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શીખવવા માટે આવ્યા. છાવણીઓ નખાઈ ગઈ. રાજકુમારો દરેક શસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. ભીલનો એ દીકરો ગુરુ પાસે આવ્યો, ગુરુના ચરણમાં ઝૂક્યો અને એને કહ્યું, ગુરુદેવ મને પણ શસ્ત્ર વિદ્યા શીખવાડો ને. ગુરુએ ના પાડી. ગુરુની નાનો એકલવ્ય સ્વીકાર કર્યો. તમે ગુરુને પ્રાર્થના કરો, હા કેવી કે ના કેવી એ ગુરુના હાથમાં છે. ગુરુએ ના કીધી તને નહીં ભણાવો, એ ગુરુની નાનો એને સ્વીકાર કર્યો છે. આપણે હોઈએ તો શું થાય? ભાઈ ગુરુ મને શેના ભણાવે?
એ રાજકુમારો છે, એમને ભણાવે તો પ્રતિષ્ઠા મળે, સંપત્તિ મળે. મારા જેવો ભીલનો દીકરો મને ભણાવે તો એમને મળે. મેં પહેલા પણ કહેલું, કોઈ પણ સદગુરુ હોય તમે તમારી બુદ્ધિની ફૂટપટ્ટીથી જ એમને માપવાના છે. અને આ ભૂલ મોટામાં મોટી અગણિત જન્મોથી આપણી ચાલુ રહી. ગુરુ સદગુરુ બુદ્ધિ દ્વારા મળે કે શ્રદ્ધા દ્વારા મળે? વીર વિજય મહારાજે 99 પ્રકારની પૂજામાં કહ્યું, શ્રદ્ધા વીણ કુળ અહીંયા આવે. શ્રદ્ધા ન હોય તો ન સિદ્ધગીરી પર જઈ શકાય, ન પ્રભુના શાસનમાં પ્રવેશ મળે. અને કદાચ કોઈ આવી ગયો શ્રદ્ધા વગર તો ત્યારે એમણે કહ્યું, લઘુ જળમાં કિંમતે નાવે, બુદ્ધિના ખાબોચિયામાં કેમ કરીને નાઈ શકે? મને એ એકલવ્યની ભીલના દીકરાની ઈર્ષા આવે છે. ગુરુની નાનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો મતલબ ગુરુ પ્રત્યેનું બહુમાન એનું સેજ પણ ઓછું થયું. એક વાત બાય ધ વે તમને પૂછું, તમને ગોબડું થયું છે, ઓપરેશન કરવું પડે એવું છે, તમે એના માટે તૈયાર નથી, પણ રસ્તા ઉપર ચાલતા હો, કેળાની છાલ નીચે આવી, તમે પડી ગયા, ગોબડું ફૂટી ગયું, રાજી કે ના રાજી? તમારી ઈચ્છાનું ગુબડું તમે ભલે એને પંપાળવા રાજી હો, પણ ગુરુ એને ચીરી નાખે તો તમે રાજી ખરા કે નહીં? મારે પૂછવું છે. તમારા અહંકારને અમારે થાબડવાનો કે ચીરવાનો? સાચું બોલો. સદગુરુ તરીકે અમારે શું કરવાનું? ઉપનિષદોએ તો કહ્યું, આચાર્યો હિ મૃત્યુ. સદગુરુ એટલે મૃત્યુ તમારા હું માટે. એક મજાની વાત કરું, અગણિત જન્મોથી ગુરુ ચેતના તમારા હું ને લેવા માટે કોશિશ કરે છે. તમે હું આપતા નથી તો પણ એટલા પ્રેમથી તમને બોલાવે કે બેટા કાઈ નહીં, અતીતની યાત્રામાં તે તારા હુંને નહીં આપ્યું, આજે આપીશ. ભાઈ તૈયાર? કચરો જ આપવાનો છે. આ બુદ્ધિ અને અહંકાર આપણી પાસે રહ્યા અને સાધના આપણે કરી. બધી સાધના શૂન્યમાં પરિણમી. સાધના થોડી હતી, અહંકાર વધારે હતો. મેં સાધના કરી, સાધના નાનકડી, અહંકાર કરો. જે અહંકારે જે તમારા હોય અનંતા જન્મોની તમારી સાધનાને ખતમ કરી છે, એ હું આપવા તૈયાર. બોલો. એકલવ્યની જન્માંતરીય ધારા કેવી હશે કે એનું હું સહેજ પણ ઉછળતું નથી. ગુરુ પ્રત્યેનું બહુમાન એવું ને એવું છે.
પોતાની ઝૂંપડીએ ગયો, માટીની ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી, રોજ એક ફૂલ તાજું લાવીને ગુરુના ચરણમાં મૂકે અને પછી હાથ જોડે, ગુરુદેવ આપ આશીર્વાદ આપો, હું શસ્ત્ર વિદ્યા શીખું. ઘટના એવી છે કે એકમાત્ર ગુરુ પ્રત્યેના બહુમાનથી એકલવ્ય અજોડ ધનુર્ધર બન્યો. 105 રાજકુમારો પાંડવોના અને કૌરવોના, એમાં અર્જુન શ્રેષ્ઠ. એ અર્જુન એકવાર ફરવા નીકળ્યો છે. એવું એક નિશાન વિંધાયેલું જોયું, ચોંકી ગયો. એ આ નિશાન મારા કોઈ ભાઈ વિધી શકે એમ નથી, મેં વિધ્યું નથી, તો આને વિધે કોણ? એને ગુરુને પૂછ્યું. ગુરુને ખ્યાલ છે, ગુરુએ કહ્યું એકલવ્ય વિધે. તમે છે ને આ કથા કદાચ સાંભળેલી છે, પણ કથાની પાછળની બાજુ સાંભળી નથી. ગુરુએ ના કેમ પાડી? ગુરુ દ્રોણ કોઈ સામાન્ય ગુરુ નથી, અસાધારણ ગુરુ છે, જ્ઞાની ગુરુ છે, ગુણવાન ગુરુ છે. એ ના કેમ પાડે? ના પાડવાનો એમનો બહુ જ મજાનો ઉદ્દેશ હતો. એ એમ કહેવા માંગતા હતા કે સદગુરુ પ્રત્યેનું બહુમાન શું કામ કરે છે. જીવંત ગુરુ પાસે અર્જુન રહ્યો, છતાં એને જે ન આવડ્યું એના કરતા માટીના દ્રોણ પાસેથી એકલવ્ય બધું શીખી ગયો. અર્જુન ક્યાં હતો? જીવંત ગુરુ પાસે. એકલવ્ય ક્યાં છે? માટીના દ્રોણ પાસે. પણ જીવંત ગુરુ પાસેથી અર્જુન જે ન મેળવી શક્યો એ માટીના ગુરુ પાસેથી એકલવ્ય મેળવી. મતલબ એ થયો કે સદગુરુ તો વરસવા સતત તૈયાર છે. તમારી રિસેપ્ટિવિટી કેટલી? એકલવ્યની રિસેપ્ટિવિટી એટલી જોરદાર. માત્ર માટેના ગુરુ છે, પણ એ ગુરુ પ્રત્યેનું બહુમાન, અને એ બહુમાનથી એ આગળ ને આગળ નીકળી ગયો. સદગુરુના ચરણોમાં તમે છો કે દૂર છો એ મહત્વની ઘટના નથી. તમે સદગુરુના ચરણોમાં છો કે દૂર છો ભૌતિક રૂપે એ કોઈ પ્રશ્ન નથી. તમે સદગુરુના આગલા દેહના સામીપ્યમાં છો કે કેમ એ સવાલ છે. એક શિષ્ય સદગુરુની પાસે રહીને પણ સદગુરુ પ્રત્યેના બહુમાનથી વંચિત હોય તો સદગુરુથી દૂર છે. અને 200 કિલોમીટર દૂર ગુરુની આજ્ઞાથી ગયેલો શિષ્ય ગુરુની નજીકમાં. એ પછીની ઘટના કેટલી મજાની છે. એકવાર ગુરુ દ્રોણ એકલવ્યને ત્યાં આવે. એકલવ્ય તો રાજીનું રેડ થઈ ગયું. ગુરુદેવ મારે આંગણે. એક લાકડાના આસન ઉપર ગુરુદેવ બિરાજમાન કર્યા. ધ્રુસકે ધ્રુસકે રડે છે. ગુરુદેવ તમે મારી ઝૂંપડીને પાવન કરી, તમારાથી જ હું છું, તમે કેટલું બધું મને શીખવ્યું. અહંકાર હોત તો બોલી શકાતા. ગુરુએ શું કર્યું? ગુરુએ તો જાકારો આપ્યો હતો. આ તો હું ભણ્યો છું. આમાં જ આપણે રહી ગયા. આપણને તો
કેવા સદગુરુઓ મળ્યા અતીતમાં, હરિભદ્રાચાર્ય જેવા, હેમચંદ્રાચાર્ય જેવા, હીરસુરી દાદા જેવા સદગુરુઓ અતીતની યાત્રામાં આપણને મળ્યા. પણ આપણા હાથ આમાં, તમારા હાથ આમ થયા, કામ પૂરું. અને એટલે જ મેં કહેલું કે જય વીરાય સૂત્રમાં સુહગુરુ જોગો તમે માંગો છો, સદગુરુ માંગતા નથી. પ્રભુ મને સદગુરુ આપી દે એવી તમારી પ્રાર્થના નથી. પ્રભુ સદગુરુના ચરણોમાં મને ઝુકાવી દે, એ સદગુરુ જોડે મારો ભાવાત્મક સંબંધ તું સ્થાપી દે, આવું આપણે પ્રભુને કહીએ છીએ. એ જય વીરાય કેટલા વર્ષોથી બોલું છું. ત્યારે પ્રભુને કહ્યું કે પ્રભુ આટલા વર્ષોની મારી પ્રાર્થના સદગુરુના ચરણોમાં તું મને ઝુકાવી દે, તું કેમ મને ઝુકાવતો નથી? પૂછ્યું ભગવાનને. તમારી પ્રાર્થના હાર્ટીલી છે કે વર્ડલી છે, શાબ્દિક છે કે ભાવાત્મક છે? તમારી પ્રાર્થના કઈ છે? એ સુહગુરુ જોગો બોલો અને આંખમાંથી આંસુની ધાર ના પડે. પ્રભુ તારી કૃપા, કેટલા બધા સદગુરુઓ આજે પણ વિદ્યમાન છે, પણ પ્રભુ તું મને ઝુકાવતો કેમ નથી? પૂછો પ્રભુને. પ્રભુ તું મને ઝુકાવી દે, સમર્પિત કરી દે. અનંત જન્મો થયા, હું તો સમર્પિત થઈ શક્યો નથી. હે પ્રભુ તું ઓર કૃપા કર, મને સમર્પિત પણ કરી દે. કહ્યું કોઈ વાર? ગુરુ દ્રોણ આવ્યા ઘરે. એકલવ્ય પૂછે છે, સાહેબ આપના ચરણોમાં શું સમર્પિત કરું? એ વખતે ગુરુએ એનો જમણા હાથનો અંગૂઠો માંગ્યો. હવે અંગૂઠો જાય એટલે શું થાય? ધનુર્ધર તરીકે મૃત્યુ. આમ જે પકડવાનું છે એ અંગૂઠો જ ગયો. એક સેકન્ડનો વિચાર નથી કર્યો. નોટ અ સેકન્ડ. ભીલનો દીકરો હતો, છરી દટકતી હતી કેળે, સીધી હાથમાં લીધી, અંગૂઠો આપી દીધો ગુરુએ. તમે એક જ બાજુથી કથા જુઓ, તમને લાગે કે ગુરુદ્રોણ આવા. અને આપણા મનમાં સીધી વાત કઈ આવે કે અર્જુનને નંબર 1 બનાવવો છે, એકલવ્યને નંબર 2 બનાવવો છે, માટે ગુરુએ આ કામ કર્યું. બુદ્ધિ છે ને? તમારી બુદ્ધિ ગુરુમાં પણ આ જ જોવાની છે, અને એ જ આપણે જોયું છે. એકચ્યુઅલી ગુરુદ્રોણનો ઉદ્દેશ કયો છે? બહુ મજાનો ઉદ્દેશ. ગુરુદ્રોણે વિચાર્યું કે આનું ગુરુ બહુમાન ઉચકાયેલું છે તો મેં જોયું, એ ધનુર્વિદ્યામાં આગળ વધ્યો એ મેં જોયું. અર્જુનને કદાચ ખ્યાલ આવ્યો, આખી દુનિયાને આનો ખ્યાલ આવવો જોઈએ. અંગૂઠો કપાઈ ગયો અને છતાં ધનુર્ધર તરીકે એ બેજોડ રહ્યો, અર્જુનથી પણ આગળ રહ્યો. એટલે ગુરુએ આખી દુનિયાને એ બોધપાઠ આપ્યો કે એક ગુરુ બહુમાન તમારી પાસે હોય, તમે જંગ જીતી ગયા. ચોથા પંચસૂત્રમાં હરિભદ્ર સુરી મહારાજ સાહેબે કહ્યું, આ એવો ગુરુ બહુમાનો, સદગુરુ પ્રત્યેનો બહુમાન. મોક્ષ આ રહ્યો. પણ એ બહુમાન એટલે શું ખબર છે?
બહુમાનની મારી એક પરિભાષા છે, 1 + 1 = 1. તમારા ગણિતમાં શું થાય? 1 + 1 = 2. અમારે ત્યાંનું ગણિત આ છે, 1 + 1 = 1. ગુરુ હતા, શિષ્ય એમના ચરણોમાં ગયો, 1 + 1 તમે સમજો છો, ત્યાં 2 નથી, ગુરુ એક જ છે. શિષ્ય ઓગળી ગયો, શિષ્ય પીગળી ગયો, શિષ્ય ગુરુમય બની ગયો. શિષ્યની વ્યાખ્યા જ એ જે ખરેખર નથી, જેનું હું છેરવાઈ ગયું એ શિષ્ય. 1 + 1 = 1. કેટલી મજા આવે પછી? તમે હો એની પીડા કેટલી છે બોલો? અત્યારે પીડા છે બધી શેની છે? હું આમ કરું, હું આમ કરું, મારે આમ કરવું છે, અને એમાં ફ્રસ્ટ્રેશન આવ્યું એટલે ધડામ કર્યા પડ્યા. તમે છો, તમારું હું છે એની પીડા છે. હું ને ગુરુના ચરણોમાં આપી દઉં, પીડા શું થઈ ગઈ? એક ડગલું તમારે ચાલવાનું છે પ્રભુની દિશામાં, પછી પ્રભુ તમને બાહોમાં લઈ લે. 100 વર્ષ પહેલાની એક ઘટના છે. મુક્તિ વિજય મહારાજ, મૂળ નામ મૂળચંદજી, સ્થાનકવાસી પરંપરામાંથી અહીંયા આવેલા અત્યંત જ્ઞાની ભગવંત. એ મુક્તિ વિજય મહારાજ સાહેબ છાણીમાં ચોમાસું હતા. એ વખતે છાણી ધર્મની પીઠ કહેવાતી, અને એમના શિષ્ય વિનોદ વિજય મહારાજ એ 2-4 શિષ્યો જોડે વડોદરા જાની શેરીના ઉપાશ્રય ચોમાસું હતું. પર્યુષણ પછી ભાદરવા વધમાં એક દિવસે છાણીમાં વ્યાખ્યાન પૂરું થયું, 10:15. એક ભાઈએ ગુરુદેવને પૂછ્યું, સાહેબ વડોદરા જઉં છું, કઈ કામકાજ? ખ્યાલ હતો કે વડોદરા સાહેબના શિષ્ય છે. તો ગુરુ મહારાજે કહ્યું, વિનોદ વિજયને કહેજો કે ગુરુ મહારાજ તને યાદ કરે છે. પેલા ભાઈ ઘરે ગયા, જમ્યા, પહોંચ્યા વડોદરા 11:15. પહેલા જ ઉપાશ્રય ગયા. ગુરુ મહારાજનું કામ તો પહેલા કરવાનું હોય. સદગુરુ તમને નાનકડું પણ કામ ભણાવે, કેટલા રાજી થાઓ? કેટલા? કહ્યું કે સાહેબ ગુરુ મહારાજ આપને યાદ કરે છે. 11:15 થયેલા. શાણપુરથી પચકાળ પારવાની તૈયારી કરતા હતા, પણ ગુરુ મહારાજનો સંદેશ આવ્યો, હવે પચકાળ ભરાઈ દે. એક શિષ્યને લઈને ભાદરવાના એ તડકામાં 11:15 વાગે નીકળ્યા. લગભગ 9 થી 10 કિલોમીટર. 12:30 પોણા વાગે છાણી પહોંચ્યા. ધોમ ધકતા તડકામાં ત્યાં ગયા, ગુરુદેવના ચરણોમાં દ્વાસાવર્ત વંદન કર્યું, પચખાણ લીધું. હવે પૂરી પડે એક આસણાનું. ગુરુ મહારાજે કહ્યું પચખાણ પાડી લે. પચખાણ પાડ્યું, પાણી વાપર્યું, ગોચરી વપરાઈ ગઈ, પડવેહણ થઈ ગયું. ગુરુ મહારાજની વાચના હતી બપોરે, એ પણ થઈ ગઈ. વાચના પૂરી થઈને 4 વાગેલા. તો ગુરુ મહારાજે એ વખતે કહ્યું વિનોદ વિજયને, હવે તું જા, હવે તું જા, તારે પણ ત્યાં બાજુ બધું સંભાળવાનું છે. ધોમ ધકતા તડકામાં શિષ્યને બોલાયો છે, કોઈ કામ ભણાવતા નથી, હવે તું જા. અને એ શિષ્ય
કેવો કોરી સ્લેટ જેવો હશે. ગુરુની આજ્ઞા, ગુરુએ બોલાયો, હાજર થયો. ગુરુ કે જા તો જવાનું. અઠવાડિયા પછી ફરી બીજી વાર વ્યાખ્યાન ઉઠ્યું છાણીમાં. એક ભાઈએ પૂછ્યું, સાહેબ વડોદરા જાઉં છું કામકાજ. તો કે હા, મારા શિષ્યને કહેજો ગુરુ મહારાજ યાદ કરે. ફરી અઠવાડિયા પછી બીજી વાર એ જ રીતે બોલાવ્યા. એ જ રીતે બપોરે 4 વાગ્યા. ગુરુએ કહ્યું હવે તું જા. કોઈ કામ ભણાવવાની વાત નહીં. આપણને ખ્યાલ આવે કે સદગુરુ આપણા ઉપર કઈ રીતે કામ કરી રહ્યા. સદગુરુની ઈચ્છા શિષ્યને બિલકુલ અપેક્ષા મુક્ત બનાવવાની છે. બીજી તો કોઈ નહીં, એક નાનકડી અપેક્ષા લઈને આવે કે ગુરુ મહારાજ મને કોઈ સેવાનું કામ ભણાવો. અરે એ પણ અપેક્ષા તું શા માટે રાખે? તમારે બિલકુલ નિરપેક્ષ બનવાનું છે. જ્યાં અપેક્ષા ત્યાં અહંકાર. યાદ રાખજો. અપેક્ષા છે ને તમને સારી લાગતી હોય, ગુરુની સેવાની ઈચ્છા છે, પણ તમે જુઓ ત્યારે ખબર પડે કે એ અપેક્ષાની પાછળ, એ ઈચ્છાની પાછળ તમારો અહંકાર જ બેઠેલો હોય છે. બીજી વાર પણ ગયું, જા. ગયા. અઠવાડિયા પછી ત્રીજી વાર બોલા. આ વખતે શિષ્યની ભૂલ થઈ ગઈ. શિષ્યના મનમાં થયું કે કંઈક કામ ભારે હોવું જોઈએ, અને એથી ગુરુ મહારાજ વિચાર કરતા હશે. પણ આજે એમનો વિચાર નક્કી થઈ ગયો હશે અને મને સેવાનું કામ આપશે. એક અપેક્ષા નાનકડી મનમાં જન્મી કે આજ તો ગુરુ મહારાજ મને કામ જરૂર આપશે. પણ રોજના નિયમ પ્રમાણે ગુરુએ કહ્યું, 4 વાગ્યા અને કહ્યું હવે તું જા. 2 વખતે અપેક્ષા નહોતી, નીકળી ગયેલા. આજે અપેક્ષા છે. આ તમારી અપેક્ષા જે છે ને એ જ તમને ચૂકવે. આ શિષ્યની સજ્જતા તો બહુ ઓછી છે. અમારા જેવા માણસો પણ એના પેગડામાં પગ ન મૂકી શકે, એટલી ઓછી છે. પણ આપણે એમાંથી જોવું એ છે કે એક શુભ ઈચ્છા છે કે ગુરુ મને કોઈ સેવાનું કામ આપે. ખોટી ઈચ્છા છે, પણ ગુરુ એ કહેવા માંગે છે કે તારી પાસે કોઈ અપેક્ષા જ ન જોઈએ. તો બિલકુલ કોરી સ્લેટ જેવો હોય. મારી પણ ઈચ્છા આવી, એ બધા કોરી સ્લેટ જેવા. આપણા સુરતના કવિ ભગવતી પ્રસાદ ની એક સરસ કવિતા છે. એનું મુખડું છે, હરિ લખે તે અક્ષર હોય. હરિ લખે તે અક્ષર હોય. પ્રભુ જેને લખે, ગુરુ જેને લખે તે અક્ષર એટલે શાશ્વત થઈ. અક્ષર શબ્દના 2 અર્થ. એક તો અક્ષર એટલે અ આ ઈ. બીજો અક્ષરનો અર્થ છે જે ખરે નહીં, જે નાશવંત હોય નહીં, જે શાશ્વતીના લયમાં રહે તે અક્ષર. હરિ લખે તે અક્ષર હોય, ગુરુ લખે તે અક્ષર હોય. ઉપધાન યોજાય ને ત્યારે આયોજકોની ઈચ્છા એવી હોય કે માળવાળા વધારે આવે. આયોજકનો ભાવ શું હોય કે 35-28 વાળા તો નીકળી જવાના, છેલ્લી જે ઠાઠ આવે એ માળવાળાથી આવે. હું પણ માળવાળાઓને પ્રિફર કરું, પણ મારો ઉદ્દેશ જુદો. મારો ઉદ્દેશ એકલો જ કે કોરી સ્લેટ મને મળશે, અને એ કોરી સ્લેટ ઉપર
મારે જે લખવું છે એ હું લખી શકીશ. તમને ખ્યાલ છે તમારા મનની સ્લેટ પર એટલા ડાઘાડોઘી કરીને તમે આવો છો કે ડસ્ટર મારી મારીને અમારા હાથ દુખવા આવે. સ્કૂલની અંદર ચોકસ્ટિક કોની પાસે હોય ભાઈ? શિક્ષક પાસે. વિદ્યાર્થીના હાથમાં ચોકસ્ટિક આવે તો ઉંદર ને બિલાડું છેતરી નાખે પાટી આવશે. તમારા હાથમાં ચોકસ્ટિક હોય, મારે પૂછવું છે. મન તમારું, પણ વિચારો તમારે સતત કર્યા કરવાના. એટલા માટે સંવત્સવી સૂત્ર આવ્યું. સાંજે તમે બોલશો સંવત્સવી દેવસ્ય દુચિંત્ય દુપાસ્ય દુચિત્ય ઈચ્છા કારણ સંદેશ ભગવાન. ગુરુદેવ દિવસ દરમિયાન ખોટું વિચારાઈ ગયું, ખોટું બોલાઈ ગયું, ખોટું કરાઈ ગયું, શું કરું? ત્યારે ગુરુદેવ કહેશે પાછો ફરી જા. અતિક્રમણ તે કર્યું છે, પ્રતિક્રમણ કર્યું. તો હરિ લખે તે અક્ષર હોય. આવા શિષ્યો મળવાને એ ગુરુ માટે પણ એક સૌભાગ્યની નિશાની કહેવાય. આપણી પરંપરામાં કહેવાયું કે બુદ્ધ જેવો શિષ્ય કોઈ ગુરુને મળે ને તો ગુરુ બળભાગે. કેમ? બુદ્ધ સંપૂર્ણતયા ફોલોઅપ થનારા માણસ હતા. એક ગુરુ પાસે ગયા, ભલે રિઝલ્ટ આપો. ગુરુ કે મહિનાના ઉપવાસ, પાણી વગર. ઓકે, તૈયાર. હવે આનાથી આગળ કઈ છે? મને આત્માનુભૂતિ ન થઈ. ગુરુ કે મારી પાસે આટલું જ છે. બીજા ગુરુ પાસે તમે કોઈ રીતે કરું, તમને સંપૂર્ણ ત્યાં ઓબે થઈ જવું, રિઝલ્ટ મને આપો. એક ગુરુએ કહ્યું આતાપના રે ઉનાળામાં સવારે 9 થી સાંજના 4 સુધી તડકાવા બેઠો રે. તડકાવા બેસી રહું, રિઝલ્ટ મળવું જોઈએ. એવી એક પરિણામની ઈચ્છા બુદ્ધે કે ગુરુ નક્કી પહેલા કર્યા નહોતા. જે ગુરુ પાસે ગયા, જે ગુરુએ જે કહ્યું એ બધું જ એમણે કર્યું. અને એ લયમાં હું ઘણી વાર કહું કે અમને લોકોને નિરુપદ્રવી શિષ્યો મળ્યા. ઉપદ્રવ ક્યારે થાય? તમે સાંભળો એ પ્રમાણે કરો એટલે તકલીફ થવાની. સારું, આ તો કઈ બેસતું નથી. ગુરુ પાસે પૂછવા આવ્યા, પણ સાંભળીને ઊંઘી જ જવાનું છે. નિરુપદ્રવી શિષ્યો થઈ ગયા છે. ત્રીજી વાર પણ અપેક્ષા મુક્ત બનીને આવવાનું હતું. સૂક્ષ્મ અપેક્ષા છે. આજે ગુરુ મહારાજ મને કંઈક કામ કહે. ગુરુએ 4 વાગે કહ્યું તું જા. એ વખતે એમણે ગુરુના ચરણમાં પડીને કહ્યું ગુરુદેવ આપ મને બોલાવો છો. 3 વાર નહીં 33 વાર આપ બોલાવો. આપ ગુરુ છો, હું તૈયાર છું. પણ મને લાગે છે સાહેબ આપ કોઈ કામ માટે મને બોલાવો છો. એ કામની વાત કરો ને, મને કઈ સેવા આપો. ગુરુએ એટલું જ કહ્યું આજ તું નાપાસ થયો. આજે તું નાપાસ થયો. ગુરુ કહે છે ચોમાસા પછી અમદાવાદ જવાની ઈચ્છા હતી અને અમદાવાદમાં ભગવતી સૂત્રના યોગ તને કરાવવાના હતા. તને ઘણી પદવી આપવાની હતી. તું એક જ યોગ્ય છે. મેં નક્કી કર્યું કે આ પરીક્ષા કરું અને પરીક્ષામાં પાસ થાય વિરોધ વિજય તો એને ભગવતીના યોગ કરાવું. તું નાપાસ થયો, હવે જા. કેવી ગુરુઓની કરુણા હતી અમારા ઉપર. ઘણી પદ આપવાનું છે ખરી, આચાર્ય પદ નહીં. આટલી કડક પરીક્ષા. પણ એ શિષ્ય ખરેખર શિષ્ય છે. એના મનમાં કોઈ ગ્લાનિ નથી. એના મનમાં ગ્લાનિ એક જ છે કે મેં અપેક્ષા કેમ રાખી. ગુરુએ આમ કેમ કર્યું એ વાત તો છે જ નહીં. ઘણી વાર મારા શિષ્યોને કહું કે ગુરુએ આમ કરવું જોઈતું નહોતું. ગુરુ મહારાજે આમ કેમ કર્યું? આવું જે માને ને એ શિષ્યને હું પરમ ગુરુની પદવી આપું.
ગુરુનો ગુરુ. મારા ગુરુ મહારાજ હતા અરવિંદ સુરજી દાદા, ઓમકારેશ્વરી દાદા. એ કહેતા યશો વિજય તારે આમ કરવાનું. જયઘોષસુરી દાદા પણ મારા ગુરુ તરીકે જ હતા. એમનો એટલો બધો મારા ઉપર પ્રેમ હતો કે જે પ્રેમને હું સાર્વજનિક અત્યારે કરી શકું નહીં. અંતરંગ પ્રેમ મારા ઉપર જયઘોષસુરી દાદાનો હતો. તો એટલા બધા સદગુરુઓનો પ્રેમ મને મળ્યો છે કે એ રીતે પણ હું ન્યાલ થયેલો માણસ છું. તો એ શિષ્ય એટલી સજ્જતા વાળો છે કે એના મનમાં જ્ઞાની એક જ છે. ગુરુથી આવું કરાતું હશે, આવી કડક પરીક્ષા, અને પદવી આપવી તો આપવો, ના આપવો તો કઈ નહીં. આવો વિચાર સુદ્ધા નથી આવતો. અમદાવાદથી ડેરાના ઉપાસના ટ્રસ્ટીઓ સાહેબને વિનંતી કરવા છાણી આવ્યા. એમને પણ ખ્યાલ હતો કે સાહેબે કહેલું કે કદાચ વર્તમાન યુગ હશે, ક્ષેત્ર સ્પર્શના હશે, તો ચોમાસા પછી અમે અમદાવાદ આવશું અને ભગવતીના યોગ જો કરાવીશ તો 6 મહિના રોકાવાનું પણ થશે. ટ્રસ્ટીઓ ઉમંગ લઈને આવેલા. સાહેબે સ્પષ્ટ વાત કરી કે ભગવતીના યોગ વિરોધ વિજયને કરાવવાના હતા. એના માટે આ પરીક્ષા નક્કી કરેલી. ત્રીજી પરીક્ષામાં ફેલ ગયો, હવે અમદાવાદ આવવાનું નથી. એ શિષ્યો પછી છાણીથી વડોદરા ગયા વિરોધ વિજય મહારાજ પાસે, અને એક જ વાત કરી, ગુરુદેવ પધારવાના હતા, હવે નહીં પધારે. એ વખતે એ આગેવાન શ્રાવકોની આગળ પણ એ વિરોધ વિજયજી કોઈ સફાઈ પોતાની આપવા તૈયાર નથી કે ગુરુ મહારાજથી આવું કરાતું હશે. કેટલું ગુરુ પ્રત્યેનું બહુમાન હશે. ગુરુ તમારા હુંને લેવા માટે કેટલી કોશિશ કરે છે એની અવાજ છે. એક સૂક્ષ્મ અપેક્ષા હતી, સૂક્ષ્મ અપેક્ષા, પણ એની પાછળ હું રહેલું હતું. ગુરુએ એને રિજેક્ટ કરી દીધું. તો આ ગુરુની કરુણા, એના સ્પર્શમાં આજે રહો, આવતીકાલે હું આપી દેવાનું. બરોબર.